નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। વડોદરાના મેયરના નામે ઠગાઈ, મેસેજ કરીને કહ્યું મદદ કરો અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક 50,000 મોકલી દીધા। સોશિયલ મીડિયા પર મેયરનો ફોટો મૂકી હોદ્દેદારો અને અધિકારીઓને મેસેજ મોકલ્યા। મેયરના ફોટાવાળા નંબર પરથી પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓને મેસેજ કરી નાણાં મંગાયા હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે। પાલિકાના એક અધિકારીએ તો ઠગના મેસેજ બાદ 50,000 ટ્રાન્સફર કર્યા હતા, ત્યારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરાઈ છે। મેયર કેવુરભાઈ રોકડિયાના ફોટાનો ઉપયોગ કરી ભેજાબાજે અજાણ્યા નંબર પરથી પાલિકાના હોદ્દેદારોને તેમજ અધિકારીઓને મેસેજ કર્યા હતા, જેમાં અંગ્રેજીમાં કહ્યું, હું એક મહત્વપૂર્ણ બેઠકમાં છું જેમાં મર્યાદિત ફોન કોલ્સ લઈ શકું છું, તમે મારા માટે તાત્કાલિક કંઈ કરો તેમ જણાવ્યું। મેયરના ફોટા સાથેનો મેસેજ જોઈ હોદ્દેદારો અને અધિકારીઓ જવાબ આપ્યો હતો, જે બાદ ભેજાબાજે ઓનલાઈન એપ્લિકેશન મારફતે નાણાં માંગ્યા હતા, જેમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જિગ્નેશ ગોહિલે તુરંત 50,000 મોકલ્યા હતા। બીજી તરફ અન્ય હોદ્દેદારે ₹100 મોકલી ટેસ્ટિંગ કર્યું। આ અંગેની જાણ થતાં મેયરે સાયબર એક્સપર્ટનું ધ્યાન દોર્યું હતું, જ્યારે નાણાં મોકલનાર અધિકારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ એક હોદ્દેદારે પણ સોશિયલ મીડિયામાં આવેલા મેસેજને સાચો માનીને 84,000 ગુમાવ્યા હતા। ત્યારે મેયર કેવુરભાઈ રોકડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેટલાક હોદ્દેદારો અને અધિકારીઓને મારા ફોટાવાળા અજાણ્યા નંબરથી મેસેજ આવ્યા છે તેવું જાણવા મળ્યું છે। આ હું નથી, ફ્રોડ લોકો છે। આવા લોકોને રૂપિયા આપવા નહીં, ઓટીપી અને પાસવર્ડ શેર ન કરશો। મારા ધ્યાને આ બાબત આવતા જ આ અંગે પોલીસને જાણ કરી છે। જાણ કર્યા બાદ સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિનો પણ ફોટો લગાવી દેવામાં આવ્યો છે અને મેયર કેવુરભાઈ રોકડિયાએ સુરત મહાનગરપાલિકાના મેયરને પણ ફોન કરીને જાણ કરી હતી કે મારી સાથે આવું ફ્રોડ થયું છે, તમારી સાથે ન થાય તેનું ધ્યાન રાખજો। કોઈ વ્યક્તિ દ્વારા પોતાના વોટ્સઅપ એકાઉન્ટ પર મારો ફોટો મૂકીને કોર્પોરેશનના અધિકારીઓ અને બીજા લોકોને આ મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો હતો કે મને પૈસાની જરૂર છે, આપ તરત મદદ કરો। ત્યારે ઘણા બધા અધિકારીઓ પાસે આ મેસેજ પહોંચ્યો હતો। એમાંથી એક અધિકારીએ રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા। તો જ્યારે અમારા ધ્યાને આ મામલો આવ્યો છે ત્યારે અમે એસીબી ક્રાઇમમાં અને એની સાથે સાયબર સેલમાં અમે આની ફરિયાદ પણ અધિકારીશ્રીએ નોંધાવી છે। અમે પણ પોલીસને જાણ કરી છે, આની તપાસ થાય અને આવા ફ્રોડ વ્યક્તિઓને પકડી લેવામાં આવે। આજે એનું ડીપી મારો ફોટો હટાવીને સુરતના મ્યુનિસિપલ કમિશનરનો ફોટો લાગી ગયો છે। હવે અમે પણ ત્યાંના મેયરને જાણ કરી છે અને અહીં પોલીસ વિભાગના આસિસ્ટન્ટ પોલીસ કમિશનરને પણ અહીંયા જાણ કરી દીધી છે। આ વ્યક્તિ વારાફરતી લોકોના ડીપી બદલીને એ અધિકારીઓ જોડેથી પૈસા પડાવવાનો આ ષડયંત્ર કરી રહ્યો છે, ત્યારે તાત્કાલિક ધોરણે આની ધરપકડ થાય એ દિશાની અંદર અમે પોલીસને જાણ કરી છે।